રાવપુરા વિસ્તારમાં રહેતો યુવક અજય પટેલ લિંગ પરિવર્તનની માંગ સાથે સરકારી ચોપડે આકૃતિ પટેલ બનતા તે ગૌરવ અનુભવે છે। રાવપુરાના યુવકે લિંગ પરિવર્તન કરીને યુવતી બનવાની ખેવના ધરાવતો અજય પટેલ લિંગ પરિવર્તન પૂર્વે જ સરકારી ચોપડે આકૃતિ બની છે। કેન્દ્ર સરકારે અજયના નામે યુવકને આકૃતિ પટેલ નામની યુવતી હોવાનો દરજ્જો આપી દીધો છે। રાવપુરા વિસ્તારમાં અજય પટેલ નામનો યુવક છેલ્લા વર્ષોથી લાંબા વાળ, કાનમાં બુટ્ટીઓ, બંગડીઓ, લિપસ્ટિક, ચૂડીદાર, પાયજામો પહેરીને ફરે છે, જે તેનો કાયમી પોશાક થઈ ગયો છે। અજય પટેલમાં એક સ્ત્રી તરીકેના તમામ ગુણો લક્ષણો હોવાનું તબીબોએ સ્વીકાર્યું છે, જેથી તેને લિંગ પરિવર્તનની માંગણી કરી છે અને સ્ત્રી લક્ષણો સાથે જીવવાનો નિર્ધાર કર્યો છે। અને આ મારા ઓપરેશનને લઈને એક એસએસજી હોસ્પિટલમાં એક એથિક્સ કમિટી બની હતી। એથિક્સ કમિટીમાં ફર્સ્ટ ઓફ ઓલ ઓપરેશન રિફ્યુઝ કરવામાં આવ્યું હતું 1 યર બિફોર। એમાં 1 યર બિફોરમાં એથિક્સ કમિટીમાં એ ટોપિક્સને લઈને રિફ્યુઝ કરવામાં આવ્યું હતું કે આફ્ટર ઓપરેશન મારી સોશિયલ એક્સેપ્ટન્સી હશે કે નહીં હોય, સમાજ મને અપનાવશે કે નહીં અપનાવે, આફ્ટર સેક્સ ચેન્જ મારો લાઈફ પાર્ટનર હશે કે નહીં હોય, અથવા તો મારો લાઈફ પાર્ટનર જો કોઈ મારી જોડે લીગલ મેરેજ કરે છે તો એનામાં મને કયા લો લાગુ પડશે, ફિમેલના લો કે એઝ અ મેલના લો, કે પછી મારી લીગલ આઈડેન્ટિટી શું હશે। તો આ બધાના કારણે મારું ઓપરેશન રિફ્યુઝ કરવામાં આવ્યું હતું, પણ ઇટ્સ મેડિકલ ટર્મ્સમાં આ બધા કારણોના કારણે ઓપરેશન રિફ્યુઝ ના કરી શકે મારું। તો એના માટે મેં ફરી રીએપ્લિકેશન હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને જે ગુજરાત હેલ્થ કમિશનર છે પીકે તનેજા સર, એમને એના માટે રીએપ્લિકેશન કરી હતી અને એના માટે અમે ગાંધીનગર ગયા હતા। એમાં ગુજરાત હાઈકોર્ટના એક એડવોકેટ એન્ડ દિલ્હી આર્ટિકલ 39માંથી જે લીગલ એડ માટે કામ કરે છે 2 એડવોકેટ આવ્યા હતા અને અમે 4 જણ હેલ્થ કમિશનરને મળ્યા હતા। ત્યાર પછી એમને કીધું હતું કે આઈ થિંક 6 મંથમાં આના માટે કંઈક પણ ડિસિઝન મળી જશે તમને, પણ આફ્ટર 6 મંથ નહીં પણ 8 મંથ્સ થયા। ત્યારે આ 8 મંથ્સમાં એ ફરીવાર એથિક્સ કમિટી બેસી અને એથિક્સ કમિટીમાં એવું ડિસિઝન આવ્યું છે કે આ જે સેક્સ ચેન્જનો ટોપિક છે એને ICMR જે ઇન્ડિયન સોશિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં બીજું, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ પરમિશન કોઈ આવી જોઈએ। આ તો હોસ્પિટલ ઓથોરિટીઝ જે હેલ્થ કમિશનર છે એને આના માટે પરમિશન માટે કંઈ વાત કરીએ અને ત્યાર પછી જો પરમિશન આવશે તો આ સેક્સ ચેન્જ ઓપરેશન થઈ શકશે। બટ ફિલહાલ કોઈ પણ આઈ થિંક એથિક્સ કમિટી 5 મહિના પહેલાં આઈ થિંક જાન્યુઆરીમાં બેઠી હતી, ત્યાર પછી અત્યારે મે ચાલી રહ્યો છે, પણ અત્યારે હાલમાં કોઈ પણ એવા વાવડ નથી કે આ સેક્શનને લઈને કોઈ ડિસિઝન આવ્યું હોય કાં તો મારા ઓપરેશનને લઈને કોઈ વાત કરી હોય, બિકોઝ કોઓપરેટ ડૉક્ટર તરફથી કોઈ કોઓપરેટ રિસ્પોન્સ મને અત્યારે મળી નથી રહ્યો। સુપ્રિન્ટેન્ડન્ટને મળવા જઈએ તો સુપ્રિન્ટેન્ડન્ટ કહે છે ડૉક્ટર્સને મળો, જઈને ડૉક્ટર્સ કહે છે સુપ્રિન્ટેન્ડન્ટને મળો, બટ બિકોઝ હું ક્યાં વચ્ચે અથડાઉં છું, કદાચ એક હું અત્યારે 26 યર્સ ઓલ્ડ એક સોશિયલ એક્ટિવિસ્ટ છું, એટલા માટે કદાચ આ લડત લડી રહી છું। કદાચ એક આમ વ્યક્તિ હોત તો કદાચ આ લડત એન્ડ સુધી ના પહોંચી હોય। એના માટે મેં ફરી રીએપ્લિકેશન હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને જે ગુજરાત હેલ્થ કમિશનર છે પીકે તનેજા સર, એમને એના માટે રીએપ્લિકેશન કરી હતી અને એના માટે અમે ગાંધીનગર ગયા હતા। એમાં ગુજરાત હાઈકોર્ટના એક એડવોકેટ એન્ડ દિલ્હી આર્ટિકલ 39માંથી જે લીગલ એડ માટે કામ કરે છે 2 એડવોકેટ આવ્યા હતા અને અમે 4 જણ હેલ્થ કમિશનરને મળ્યા હતા। ત્યાર પછી એમને કીધું હતું કે આઈ થિંક 6 મંથમાં આના માટે કંઈક પણ ડિસિઝન મળી જશે તમને, પણ આફ્ટર 6 મંથ નહીં પણ 8 મંથ્સ થયા। ત્યારે આ 8 મંથ્સમાં એ ફરીવાર એથિક્સ કમિટી બેસી અને એથિક્સ કમિટીમાં એવું ડિસિઝન આવ્યું છે કે આ જે સેક્સ ચેન્જનો ટોપિક છે એને ICMR જે ઇન્ડિયન સોશિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં બીજું, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ પરમિશન કોઈ આવી જોઈએ। આ તો હોસ્પિટલ ઓથોરિટીઝ જે હેલ્થ કમિશનર છે એને આના માટે પરમિશન માટે કંઈ વાત કરીએ અને ત્યાર પછી જો પરમિશન આવશે તો આ સેક્સ ચેન્જ ઓપરેશન થઈ શકશે।